મહાપુરુષો પૂછે છે, ગીતામાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને પૂછે, હે અર્જુન તું કોણ છું, તને ખબર છે, તું ઓળખેશ તને? તમે જ્યારે તમને ઓળખો ત્યારે જ પરમાત્માને ઓળખી શકો. તમે જ્યાં લગી ન ઓળખો ત્યાં લગી પરમાત્મા ઓળખાતા નથી. તો પરમાત્મા કેવી રીતે ઓળખાય? કે તમે આત્મા અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરો તો ઈશ્વર ઓળખાય, પરમાત્મા ઓળખાય, કે આને પરમાત્મા કહેવાય. એટલે દરેક મહાપુરુષોનો પુરાવો છે. રવિ સાહેબ કહે છે કે જ્ઞાન વિના ગૂંચવાણા, કે તમે વિચારો ને તો ખરેખર શું છે, આ ખેત બળા આખું વિશ્વ છે, ખેત બળા છે અને બધે વડા ઊભા કરી દીધા છે. તમે વિચારજો, ખેત બળા બિન રખવાળા વડા ઊભા કિના, એને દેખત હરડા બીના. તો એ બીવાનું કારણ શું છે? ના જાય એટલે દરવાજા બંધ થાય છે, આંખોના નૂરતા બંધ કરી દે. એટલે ભાઈ ન દેખાય એમ તને, અને કદાચ દેખાય તો દેખાય ખરું પણ ખુલે તા જતું રહે. એટલે એને શું કહેવાય? માયા.